દાહોદની ખાનગી હોસ્પિટલમાં તાંત્રિક વિધિનો કિસ્સો 3 મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોના આત્મા લેવા મધ્યપ્રદેશથી તાંત્રિક સાથે દાહોદ આવ્યા સ્વજનો। હોસ્પિટલના આંગણે તાંત્રિકે ધૂંધણાટ કરી આત્માને સફેદ કપડામાં બાંધીને લઈ ગયો। નગરજનોમાં ચર્ચા। એક બાજુ વિજ્ઞાન ચંદ્ર પર પહોંચ્યું અને બીજી બાજુ લોકો હજી આત્મા લેવા હોસ્પિટલ પહોંચે છે। દાહોદ હોસ્પિટલમાં તાંત્રિક વિધિ 3 મહિના પછી સ્વજનના આત્મા લેવા મધ્યપ્રદેશથી આવ્યા। આત્મા લેવા તાંત્રિક સાથે દાહોદ આવ્યા સ્વજનો। અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો। વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો। દાહોદ હોસ્પિટલમાંથી આત્મા લઈને ગયા સ્વજનો। 3 મહિના બાદ દાહોદ હોસ્પિટલમાં તાંત્રિક વિધિ આત્મા મુક્ત કરવા ધૂંધણાટ। દાહોદમાં અંધશ્રદ્ધાનો વિલક્ષણ કિસ્સો। તાંત્રિકે કહ્યું આત્મા હવે મુક્ત થઈ ગઈ છે। દાહોદમાં ખાનગી હોસ્પિટલમાં મધ્યપ્રદેશનો પરિવાર આવી અને જેનું 2-3 મહિના પહેલા અપમૃત્યુ થયું હતું તેના વિધિ વિધાન માટે આવેલ હતું। આ પરિવારે મધ્યપ્રદેશની અંદર જેનું અપમૃત્યુ થયું હતું એના આત્મા બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તાંત્રિકના કહેવા મુજબ આત્મા આવેલ ન હતો। આ આત્માને બોલાવવા માટે અને એને બાંધી રાખવા માટે, લઈ જવા માટે મધ્યપ્રદેશનો પરિવાર દાહોદ આવી અને હોસ્પિટલની અંદર વિધિ વિધાન કરે છે। રસ્તા ઉપર વિધિ વિધાન કરે છે, સફેદ કપડાની અંદર આ વિધિ વિધાન કરી અને આત્માને લઈ જવાનો નુસ્ખો કરે છે। આ બધી વાત છે વિજ્ઞાન જાતા હંબક, બેબુનિયાદ, અતાર્કિક અને અવૈજ્ઞાનિક જાહેર કરે છે। વિજ્ઞાને આત્મા સંબંધી અનેક સંશોધનો કર્યા, પરંતુ એક પણ પુરાવા મળ્યા નથી। આજે પણ તંત્ર વિદ્યામાં આત્માના નામે લોકોને બેવકૂફ બનાવવામાં આવે છે। આવા લેભાગુઓ, તાંત્રિકો, આવા વિધિ વિધાન કરનારાઓ લોકોને બ્રહ્મા નાખી નુસ્ખા કરી આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક પાયમાલી આપે છે। તેનાથી સાવધાન રહેવા જાતા અપીલ કરે છે। આ હોસ્પિટલની અંદર જે વિધિ વિધાન કર્યા છે તેની સામે વિજ્ઞાન જાથા છે કાનૂની કાર્યવાહીનો નિર્ધાર કરેલો છે। સુઓ મોટો દાખલ કરી અને તાંત્રિક એના પરિવાર સામે ગુનો દાખલ થાય તે સંબંધી ઠોસ કદમ જાથાએ ઉપાડ્યું છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે આજે પણ 21મી સદીમાં પણ ચંદ્ર મંગળ ઉપર આપણે વસવાટની તૈયારી કરીએ છીએ, ત્યારે માનસિકતા 16મી સદીનું પ્રદર્શન થી જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે। લોકોએ આવા લેભાગુઓથી સાવધાન રહી ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી અને નવાંગતુક વિચારને અમલમાં મૂકવાની જરૂર છે। આપણે સૌ જાણીએ છીએ કે આત્માને બાંધવું, પકડવું, લઈ જવું આ બધી વાત હાસ્યાસ્પદ અને બેવકૂફીનું વલણ દેખાય છે। તેથી લોકોએ આવી વસ્તુમાં માનવું નહીં અને તિલાંજલિ આપી અને આવી ખોટી વાતોને આપણે દેશવટો આપવાની તાતી જરૂરિયાત છે। આ મધ્યપ્રદેશનો પરિવાર છે તે અંધશ્રદ્ધામાં ગળાડૂબ હશે, તેને ત્યાં પણ વિધિ કરી, અહીંયા વિધિ કરી અને આત્માને પોતે ગાડીમાં પરત લઈ જાય છે। આવી જે વલણ છે આ વલણને સખ્ત શબ્દોમાં જાતા વખોડે છે। આવી વાત માનવી નહીં અને આત્મા સંબંધી વાત તદ્દન હંબક અને બોગસ છે।